शुभं करोतु कल्याणं आरोग्यधनसम्पदां शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमस्ते। दीपज्योति परब्रह्मा दीपज्योति जनार्दनम्। આજે હું આ ગુરુ પૂર્ણિમાના દિવસ પર બધા શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું, કારણ કે આજે આપણે આટલા બધા મોટા થયા, પાંચમા તબક્કામાં હોશિયાર ગયા, પઢીએ તો તેની કાળજી લેતા થઈ ગયા, કઈ જગ્યાએ જવું, કઈ જગ્યાએથી દૂર રહેવું એ સમજતા થઈ ગયા અને સાચા ખોટા વચ્ચેનો ભેદ પારખતા થઈ ગયા છીએ. પરંતુ આ બધાનું ક્રેડિટ કોને જાય છે? જે ડેબિટ કાર્ડની જેમ ફરે છે અને આપણી સફળતામાં ધીમેથી સ્મિત કરે છે તે ગુરુ જ છે, જે આપણને વધુ સારા વ્યક્તિ બનાવે છે. ગુરુ શબ્દનો ભાવાર્થ સમજીએ તો ગો એટલે અવકાશ અને રૂ એટલે પ્રકાશ, જેના પરથી કહી શકાય છે જે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના દિવ્ય પ્રકાશ તરફ લઈ જાય છે તે ગુરુ અથવા સદગુરુ છે. ગુરુ શિસ્ત, ક્ષમા અને કર્તવ્યનો ત્રિવેણી સંગમ છે. જો માતા પિતા આપણું સર્જન કરે છે તો ગુરુ આપણને જીવનની કળા શીખવે છે. જો માતા પિતા બાળકને ચાલતા શીખવાડે છે તો ગુરુ બાળકને સાચા રસ્તા પર લઈ જતા શીખવે છે. જો માતા પિતા બાળકનું પાલન પોષણ કરે છે તો ગુરુ બાળકને જ્ઞાનની અનોખી દુનિયા બતાવે છે. જો માતા પિતા બાળકને સ્વપ્ન જોતા શીખવે છે તો ગુરુ બાળકને સ્વપ્નની સાચી હકીકતનું ચિત્ર બતાવે છે. છેલ્લે એટલું જ કહીશ, જીવન આપે તે માતા પિતા અને તેને કઈ રીતે જીવવું એ શીખવે તે ગુરુ. અસ્તુ. જય હિન્દ. નમસ્કાર. અત્રે ઉપસ્થિત શ્રી સફેદ કેળવણી મંડળ સંચાલિત પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ સિનિયર શિક્ષક શ્રી હંસાબેન અને વેણીબેન સાહેબ તેમજ શિક્ષક મિત્રો સાથે અત્રે ઉપસ્થિત એવા વાલીગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે થોડા વિદ્યાર્થી બનીએ. વેરી ગુડ. વાલીગણને પણ નમ્ર વિનંતી કે આપણે થોડી ધ્યાન મુદ્રામાં આવીએ. સમજથી પ્રચાર સરસ. આજે મને બહુ ગર્વ થાય છે. એક સૂચના મળવાથી આપણે જે નિયમ બનાવ્યો કે પેરેન્ટ્સ જે આવશે, મમ્મી પપ્પા સાથે આવશે અને પપ્પા યલો કલરનો પીળા કલરનો જબ્બો પહેરશે અને બેનો લાલ કલરની સાડી. એટલે મને ખૂબ આનંદ થયો આ જોઈને કે ખરેખર વાલી એટલા બધા સપોર્ટેડ છે કે શાળા માટે તમે એક અવાજ કરો તો વાલીગણ પણ તૈયાર છે. એટલે મને ખૂબ આનંદ થાય છે. ખાસ આજનો આ પર્વ છે ગુરુ પૂર્ણિમા. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને એક શ્લોક આવડે છે કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આપણે બધાને આવડે છે. આપણે એનો સામાન્ય અર્થ પણ ખબર છે કે ભાઈ ગુરુ છે બ્રહ્મ સમાન છે, ગુરુ છે વિષ્ણુ સમાન છે, ગુરુ છે મહેશ સમાન છે, ગુરુ એ ત્રણેય દેવો સમાન છે. પરંતુ એક પાછળ લાઈન આવે છે કે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. આ સાક્ષાત પરમ બ્રહ્મ શું છે? એક શબ્દની અંદર એક પંક્તિમાં કહી દીધું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ મહેશ, આ ત્રણનું પદ તો ગુરુને આપી દીધું, પણ એ છતાં ઉપરથી સાક્ષાત પરમ બ્રહ્મ કેમ કહેવામાં આવ્યું છે? તો એ ઉપર એક થોડો અર્થ ઉપર થોડો જવા માંગુ છું કે સાક્ષાત પરમ બ્રહ્મ, બ્રહ્મ જે છે એનાથી ઉપર કોઈ નથી. બ્રહ્મના અંશાવતાર ભગવાન મહાદેવ, નારાયણ અને બ્રહ્મા.
તો ગુરુ બ્રહ્મા કીધું તો બ્રહ્મા એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે, સર્જન કરે છે. તો એને ગુરુને બ્રહ્મા સમાન કેમ કીધું? તો કે તમારી અંદર, બાળકની અંદર ક્યાંક વિચારોનો વિકાસ કરે છે, ક્યાંક બુદ્ધિનો વિકાસ કરે છે, માટે એ બ્રહ્મ સમાન કીધા. ગુરુ વિષ્ણુ શા માટે કીધા? તો કે ગુરુ જે છે એ તમારી સારી સારી ટેવો એમને જળવાઈ રહે તે માટે તમને વર્ગની અંદર, આવા કાર્યક્રમની અંદર એવા કાર્યક્રમ સોંપે, એવું કામ સોંપે કે તમારી અંદર જે ગુણ છે એ એમને જળવાઈ રહે. તો ભગવાન નારાયણનું કામ શું છે? તો કે બ્રહ્માએ જે સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે એનું ભરણ પોષણ કરવું, કીડીને કણ અને હાથીને મણ આ આપવાનું કામ કોનું છે? નારાયણનું છે. તો તમારી અંદર પણ જે સારા ગુણો છે એ જળવાઈ રહે, એનું ભરણ પોષણ થાય, પાલન પોષણ થાય, એવું કામ કોણ કરે છે? તો કે ગુરુ કરે છે. એટલે સ્વરૂપ આપ્યું કે ગુરુ વિષ્ણુ. હવે મહાદેવ, ગુરુ મહેશ્વર કેમ કીધું? તો કે મહાદેવનું કામ શું છે? તો કે આ સૃષ્ટિની અંદર જે પુણ્યાત્માઓ છે, જે પાપાત્માઓ છે, કે જે આતંક મચાવે છે, જેને આ સૃષ્ટિમાં એની જરૂર નથી, એનો સંહાર કરે. બીજા નંબરમાં કે જેની ખરેખર સારા વ્યક્તિઓ છે એની અહીંયા જરૂર છે અને ત્યાં પણ જરૂર છે, એટલે એમને પણ લે છે. તો સંહાર કરવાનું કામ કોનું છે? તો કે ભગવાન મહાદેવનું છે. તો વિદ્યાર્થી ગુરુને મહાદેવ સમાન કેમ કીધા છે? તો કે તમારી અંદર જે જડતા છે, જે અજ્ઞાનતા છે, એ અંધકારને દૂર કરવાનું, હરણ કરવાનું કામ કોણ કરે છે? ગુરુ કરે છે. તો ત્રણેય દેવો તો એક એક કામ કરે છે, એ ત્રણેય કામ એક જ વ્યક્તિ કરે છે. એટલે પાછળની પંક્તિ જે આવી છે, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, આ ત્રણથી પણ ઉપર સ્થાન આપવામાં આવે છે એ ગુરુને. ત્યારે એવા જેટલા પણ ગુરુઓ છે એ બધા ગુરુઓના ચરણોમાં મારા કોટી કોટી વંદન. ખાસ કરીને અત્યારે સરખેજ ગામની અંદર રંગવદૂત મહારાજનું મંદિર છે, તો એમને પણ કોટી કોટી વંદન. અહીં આગળ ભારતી આશ્રમ છે, ભારતી બાપુના ચરણોમાં પણ કોટી કોટી વંદન. ખાસ ગુરુ અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? આ હાલ થોડું તમને એવું થતું હશે કે વ્યવસ્થાના ભાગરૂપે પણ મારે આ કાર્યક્રમ કરવો હતો. શા માટે કરવો હતો? તો કે શાળાની અંદર ગુરુ પૂર્ણિમાનો જો મહોત્સવ ન મનાવવામાં આવે તો વિદ્યાર્થી અને ગુરુનો જે સંબંધ છે એની ખબર વિદ્યાર્થી સુધી ના પહોંચે. મારી પાસે વ્યવસ્થા ન હોવા છતાં પણ આ કાર્યક્રમ ગોઠવો છે. ઘણા બધા વાલીઓને એવું થતું હોય કે સાહેબ બોલાવી તો લીધા, પણ આમ બધી અસ્તવ્યસ્ત તમે પણ જોઈ રહ્યો છો, હું પણ અનુભવું છું એ વાતને. પણ ક્યાંક ને ક્યાંક જ્યારે ટૂંક સમય માટે કોઈ કાર્યક્રમ હોય અથવા તો કોઈ અવ્યવસ્થા હોય તો એને આપણે સહન કરીએ, એને કેવી રીતે નિભાવી શકાય અને એ કેવી રીતે આપણે કરી શકીએ, એનું નામ જ વિદ્યાર્થી. એટલે આજે વિદ્યાર્થીઓએ ખૂબ સારો સપોર્ટ આપ્યો છે. બધા વિદ્યાર્થીઓ પોતાના માટે તાળી પાડો. ખૂબ સરસ. વાલી મિત્રોએ પણ આ હું ધારું છું કે ગરમીની અંદર આપણે બેસાડ્યા છે, થોડું ચહેરા ઉપર બહુ ઉદાસી દેખાય છે, થોડી મુસ્કુરાહટ આવે તો મને મજા આવે. વાત છે ગુરુ અને શિષ્યનો સંબંધ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો કે જેવી રીતે તમે ઘરે તોફાન મસ્તી કઈ કરતા હોય અથવા તો બહારથી આવ્યા હોય અને તમારા મમ્મી પપ્પા બેઠા હોય, સાથે કોઈ મહેમાન આવ્યા હોય તમારા ઘરે અને તમે તોફાન કરતા હોય ને મમ્મી અથવા તો પપ્પા તમને ખાલી આંખના ઈશારે સમજાવે અને એ તમે જે ઘરે સમજી જાઓ છો, એ જ વસ્તુ શાળાની અંદર વર્ગમાં કે આવી રીતે કોઈ કાર્યક્રમની અંદર જ્યારે શિક્ષક તમને કંઈક સમજાવવા માંગતા હોય અને આંખના ઈશારે જ્યારે તમે સમજવાનું શરૂ કરી દેશો ને, ત્યારે જ તમારો ગુરુ અને શિષ્યનો સંબંધ સાકાર થશે. ભણાવે તો બધા, પણ જે સમજણ આપે છે કે કયા સમયે કઈ જગ્યાએ કયા શબ્દોનો ઉપયોગ કરવો છે, કઈ જગ્યાએ કેવું વર્તન કરવું છે, કોણ વડીલ આપણા છે એની સાથે કેવો આપણે વાર્તાલાપ કરવો છે, આ બધું પણ આપણને શિક્ષક સમજાવે. એટલે ગુરુ ત્રણ પ્રકારના છે. જે વિદ્યા આપે છે એ વિદ્યા ગુરુ. બીજા નંબરની અંદર તો બીજા ગુરુ કયા? તો કે વ્યાવસાયિક ગુરુ, જે આપણને મોટા થશો, તમે બધા બહાર જશો પછી નોકરી કરશો, ત્યાં નોકરીમાં પણ તમને માર્ગદર્શન આપશે. કોઈ બિઝનેસ કરશો તો બિઝનેસની અંદર પણ તમને માર્ગદર્શન આપશે. અને જેની પાસેથી આપણને સારું જાણવા મળે અને જીવનમાં ઉતારવા મળે એ આપણા ગુરુ સમાન હોય.
તો એ વ્યવસાયલક્ષી ગુરુ પણ હોય. અને ત્રીજા નંબરની અંદર આધ્યાત્મિક ગુરુ કે જે મઠાધીશો હોય, આવી રીતે આશ્રમમાં બેઠા હોય, સમાજનું કલ્યાણ કરવા માટે બેઠા હોય, આ રાષ્ટ્રનું કલ્યાણ કરવા માટે બેઠા હોય, ભગવો ધારણ કર્યો હોય, વૈરાગી જીવન જીવતા હોય, એવા ધર્માત્માઓ, એવા ગુરુઓ કે જે સતત ને સતત દરેક લોકોનું હિત ઈચ્છતા હોય, કલ્યાણ ઈચ્છતા હોય. એક સાહિત્યકારે તો કીધું છે કે ગુરુ અને માની ગોદ આ બંનેને સરખા સરખાવ્યા છે. માની ગોદ એટલે માનો ખોળો, અને ગુરુનો સ્વભાવ કેવો હોય તો કે માની ગોદ જેવો હોય. એક પંક્તિ ખાલી એની મને યાદ છે, આમ તો મને ગાતા નથી આવડતું, તેમ છતાં હું પ્રયત્ન કરું છું. એક ડગલું આગળ જોયા જનનીથી સંત આજ, એક ડગલું આગળ જોયા જનનીથી સંત આજ. એક સુવાડે ને એક જગાડે, એક સુવાડે ને એક જગાડે, ભેળવી દે ભગવાન સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. આનો અર્થ એવો થાય છે કે માની ગોદ અને સંતનો સ્વભાવ એક સરખો હોય છે. બાળક ખૂબ રડતો હોય, ખૂબ કચ્યા કરતું હોય, ક્યાંય શાંત ન થતું હોય, બહારથી રડીને આવ્યું હોય, પણ જેવો મારી ગોદમાં આવે ને એવો તરત રમવા માંડે, ચૂપ થઈ જાય, શાંત થઈ જાય. એવી રીતે આ સમાજની અંદર આપણે કંટાળી જતા હોઈએ, ક્યાંય રસ્તો ના મળતો હોય, જીવનમાં શું કરવું હવે એ આપણને ખબર ન પડતી હોય, અને ત્યારે કોઈ સંતના આશ્રમમાં જતા રહીએ, કોઈ સદગુરુના આશ્રમમાં જતા રહીએ, અથવા તો કોઈ શિક્ષકની પાસે જઈ અને એમનો માર્ગદર્શન લઈએ ને તો ચોક્કસ આપણને જીવન ત્યાંથી નવું શરૂ કરવાનો મોકો મળે છે. અસ્તુ. જય હિન્દ, જય Namo